મારો હોનાનો પુષ્પ વિમાન આવ્યો અને ભગવો બેખતો થોડો ઊંચો કરી પાછી રથમાં બેઠી હું મેરડી મારો 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 રથ આવ્યો હું મેરડી બેઠી કાળકા બેઠી અને પછી પુષ્પ વિમાનમાં તારા ઘરે ઉતરું છું મેરડી માડી હું 11 દિવસ ચાલી અને તારા દર્શન કરવા માડી આવ્યો છું જામનગરથી પહેલા મારું માડી એક્સિડન્ટ થઈ ગયું હતું અહીંયાથી આટલે સુધી લોહી મરી ગયું છે બચ્ચું એવી શક્યતા નહોતી માડી કઈ પ્રકારનો ઉપરથી એક પ્રકાશ આવ્યો જે મારી જોડેથી આમ જતો રહ્યો વાં થોડે સુધી મેં જોયો બોલો શ્રી અમૃત બાપાની મેલડી માતની માડી હું 11 દિવસ ચાલી અને તારા દર્શન કરવા માડી આવ્યો છું જામનગરથી થોડાક 12-15 દિવસ કે ઝાઝા થયા તેની પહેલા મારું માડી એક્સિડન્ટ થઈ ગયું હતું અહીંયાથી આટલે સુધી લોહી મરી ગયું છે બચ્ચું એવી શક્યતા નહોતી માડી અને આ મારો મિત્ર છે એ મને અહીંયા લઈ આવ્યો એને મને કીધું 24 કલાક માનો દીવો ચાલુ રાખ મારી આફુડા હુકમ કરશે ને તારાથી વા જવાશે મેં કીધું ભાઈ મારાથી ઊભું નથી થવાતું ખાટલામાં તો હું જઈશ કઈ રીતના તો કે તું ભરોસો રાખ મારી દીવો કર્યો 24 કલાક અને મારી 11 દિવસની યાત્રામાં હાલી હાલી આવતા લીંબડી ચોકડી પાસે જે બ્રિજ પુલ છે સર્વિસ રોડ હું આયલો જતો હતો સવારે 4 વાગે મારો પગ ઉપર તો બંધ થઈ ગયો મારી હવે પુગાય એમ નથી બહુ આજીજી કરી કઈ પ્રકારનો ઉપરથી એક પ્રકાશ આવ્યો જે મારી જોડેથી આમ જતો રહ્યો વાં થોડે સુધી મેં જોયો તો એની મેળાએ પ્રકાશ અદ્રશ્ય થઈ ગયો અને પગમાં ચોટ લાગે એવો મને ઝાટકો લાગ્યો ત્યાંથી અત્યાર સુધીમાં મને ખબર નથી મારો પગ ક્યાંય દુખ્યો કે નથી દુખ્યો મારી રામ રામ હે માં મારું બીજું કોઈ નથી આ દુનિયામાં મારા ધણી સિવાયમાં હું નથી આ કોણ છે મારા દીકરા કેટલું વર્ષ તમે જીવવાના કોઈને ખબર છે હા આ તમારા બાળકો છે ને 2 તમારા બાળકો છે ને તમને એ 50 વર્ષના 60 વર્ષના થશે તાર તમે હશો હું હશું આમ જોવા જાય ને તો મારા વર્ષ 13,000 વર્ષ થયા આમાં હું થાકી ગયેલી હશો હું થાકી ગયેલી હશો મારી ઉંમર થઈ હશે જો મારી ઉંમર થઈ હશે હું થાકી ગયેલી હશું મારાથી એ ચલાતું નહીં હોય પણ જે મારા નામથી ચાલ્યું છે ને એનો પ્રમાણ સુધી ચલાવું છું હા મારી એટલે એવું ના વિચારશો કે તમારું કોઈ નથી જેનું કોઈ નહીં ને એનો પરમાત્મા છે અને પરમાત્મા ના થાય ને તો હું મેલડી 1000% થઉં છું આમાં મારી છેલ્લા 15 વર્ષથી અમારા ઘરમાં દીવાબત્તી એકેય દેવના નતા હતા પેલી મેલડી એવી ચોક મારા ઘરમાં દીવો પ્રગટે જાય અરે હું તને એ જ કહું છું કે તમે જીવીને કેટલું જીવાના હજુ જીવશો તો 25 વર્ષ જીવશો ને 50 વર્ષ તો જીવાના નથી ને પણ કદાચ તારા દીકરાના 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 ત્યાં સુધી બેઠી છો હું પાવાગઢમાં મુસિન વર્ષપરા નદી ગંધરફિયા મેલડી છો કોઈ દુઃખ નથી
આજથી 35 વર્ષ પહેલા જાય ને 35 વર્ષ પહેલા તો તમારું જે અસલ ઘર કહેવાય ને એની બહાર એક લેપણનો ઓટલો કહેવાય ને ઓટલાની બહાર એક નાની ડેરી કહેવાય. અને એવું કહેવાય કે ડેરી એ કોણ હતું કોઈને ખબર નહીં, પણ બધું મૂકી દીધું, છોડી દીધું, ભૂલી ગયા અને એક ગામમાં બીજા ગામમાં વસ્યા. હું મેલડી છો, મને ભૂલી ગયા છો. હા માં મને ભૂલી ગયો છે. એના પરમાત્મા જો યાદ રાખવા દઉં ને તો મારા અવતારમાં ખોટ પડે. અને હું બેઠ્યો હોય ને મારો દીવો થતો હોય, નારાયણ લેવા આવે ને તો પાછી એને લેવા જવું ને તોય અવતારમાં ખોટ પડે. હું મેલડી છો. હા માં હા એટલે તો કીધું, તને કીધું હવારમાં, તને જ કીધું કે મહાણમાં જાય ને તો હું બેઠી છો. કોઈ મેલડી સિવાય કોઈ બીજું દેખાય છે? નામ હે ના લોકો કહે છે ને કે સ્મશાનની અંદર તો કે ભૂત હોય ને, સ્મશાનની અંદર તો જુડેલ હોય ને, હજારો આત્મા હોય કે ને, જણ ફરતા હોય કે ને, અંદર અનેક હજારો લાખો ને કરોડો આત્માઓ અને એવી વસ્તુ અંદર ફરતી હોય તો સ્મશાનમાં જવાય નહીં કે ને. પણ મેં એમ કહું છું કે મારી ડેલીએ કોઈક ચડી ગયો ને એની ડેલીએ ના જવું ને તો મારા અવતારમાં ખોટ પડે. તમે મહાણની અંદર જઈને જો, સ્મશાનની અંદર એક મહાદેવનો દીવો થતો હશે ને બીજો મેલડી. હા માં બીજી કોઈક માતાનો થયો, કારણ કે નારાયણને ખબર હતી કે કાળીનો એક જ છે રાજા મેલડી. જેવો માડી જેવો રાજા મેલડી જેવો. એટલે એક જ છું મેલડી. અને હું જ્યાં સુધી છું ત્યાં સુધી તારે ચિંતા કરવાની જરૂર નથી. પણ જો આજે 45 વર્ષે તમે મને પૂછવા તો આયા ને, હા માં આટલા વર્ષે તમે તમારે મારે જરૂર તો પડી ને, હા માં અને મેં બોલાયા છો તારા આયા છે ને. અને તું તો નિરાશ થઈ ગયો તો, તું તો કોકને ગોતતો તો કે કોક આવ અને મને હાથ પકડીને ઊભો કર, મારાથી હવે ચલાશે નહીં. અને તને એવું થઈ ગયું કે અહીંયા તો મારું કોણ છે તે મને મારા હાચવશે. થાય ને એવું. અને બેહી ગયો, પડી ગયો, તોય તારો પગ ચાલે નહીં. ભાઈ વીજળીના ધડાકે ના આવું ને પાવાની દેવી કાળકા તો મારું નામ મેલડી નહીં. આમ વીજળીનો કરંટ થાય ને, વીજળીનો જ કરંટ, અને આ મૂડી નાઈને સ્ટાક દઈને કરીને જતી રહું એવું માતા છો. હા માં પછી તને એવું થયું કે ના મને માએ દર્શન દીધા. હા માં મને એવું થયું, તને એવું થયું, મને એવું થયું કે મારો દીકરો ક્યાંક બેઠ્યો છે, મને જવા દે, મને યાદ કરસ. તમે મારા દીવા કર્યા નથી, તમે મારા દીવા છે ને તમારા હૃદયમાં કર્યા છે. હા માં હા મારા દીવા કર્યા હશે તો ઓલવાઈ જશે. તેલ કે ઘી પૂરું થાય તો ઓલવાઈ તો જાય ને. પણ કદાચ હૃદયમાં રાખ્યો હશે તો પલે પલે યાદ આવું, પલે પલે સ્વરૂપ આવ મારા. અને બે જ માતા એવી છે, કાળકા ને મેલડી. જેને નારાયણ ઉભું રહેવું પડ્યું તો મેલડી છો. અને વ્યામ અને શક પડતો હોય ને તો કાળકાનો ફોટો જોવાનો, એની અંદર મહાદેવનો ઉભો રાખ્યો હોય તો એક જ આદ્યા શક્તિ મેલડી અને કાળકા. હા, બે જ છે. આ ભગવાન મહાદેવ કહેવાય ને, શંકર ભગવાન કેટલા મોટા કહેવાય, મોટા કહેવાય ને. એને નામ આલ્યું દેવોના દેવ મહાદેવ. તોય જઈને મારો કાળકાનો ફોટો જોવો તોય પાછા પગમાં ઉભાસ. હા માડી અને ઉપર ઊભી છો કારણ કે આદ્યા શક્તિ મેલડી છો અને આદ્યા શક્તિ કાળકા છો. હા માં કોઈ ઘરે એવું બાકી નથી જે ઘરે મેલડી ના હોય. અને મેલડી કોઈ દાડો એકલી ના હોય. હું કાળકા જોડે 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 જોડે. હા માડી હા તમારા જે ગુના થઈ ગયા ને, તમે જેને ભૂલી ગયા ને, એને યાદ કરાવું છું. હા માં કે કશોય ચિંતા કરશો નહીં, કોઈ વેમ રાખશો નહીં અને ગભરાશો નહીં. બસ તમે તમારી માતાના દીવા કરો, એક મેલડીનો દીવો કરો અને 2 અગરબત્તી કરો, સુખડીને શ્રીફળ ધરાવો અને 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 એવી પ્રાર્થના કરો કે માં, અમે આજે 50, 60 કે 100 વર્ષ થયા, અમે ગુના કર્યા, ખોટું બોલ્યા, તારી ભક્તિ ના કરી, પણ માં કોકે અમને માર્ગ બતાડ્યો. અને એ બી માં કેવી હતી કે એવું કહેતી કે તમે મારા ને હું તમારી છું. અમે મારા હું તમારી. હા માં તે તમે દીવો કરજો ઘરે મેલડીનો હા માં અને એવું કહેજો કે મારા વડવાઓ, મારા વડીલોએ જે ગુના કર્યા હોય અને જે કર્યું હોય એને ક્ષમા કર. હે માં, તું માં છો ને એટલે ક્ષમા કર. અને માં છો ને એટલે તારી દે, એટલે માં છે ને તે રાજી થશે. અને બરોબર હું તને કહું છું, જો કેટલા વાગ્યા? 3:42. કેટલા વાગ્યા? 3:42. આવાનો ફોટો પાડ.
બરાબર ને બરાબર મેલડીનો દીવો કરજે. હું નારાયણની સાક્ષીએ જોગમાયા અમૃતની મેલડી બોલતી હોય. જો કદાચ ઉજ્જૈન નગરી મેલીને કદાચ અમૃતના ઘરે આવ્યો હોય તો બરોબર આથી 3 દાડા પૂરા થાય. કેટલા? જો હું કદાચ રાજા વિક્રમની નગરીમાંથી આવ્યો હોય ને અસલ જોગમાયા મેલડી. આમાં અને લોકો કહે છે ને કે ઉજ્જૈન નગરીનો રાજા વિક્રમ હતો અને એની પાસે મેલડી હતી. બધા સાંભળ્યું ને? પણ આ માણસ પાછો આવે ને એવું કે બરાબર 3 દિવસ પૂરા થયા ને આટલા વાગ્યા તા રાત્રે. આ દિવસમાં જેટલા વાગ્યા છે એટલા રાત્રે એટલા વાગે એની જ મેલડી એને સપનામાં આવીને એવું કે મારું નામ મેલડી છે તો તારે માનવાનું કે અસલ મેલડી બોલતી હતી આ કળિયુગની અંદર. હુશિયાર છપરા નદી ગદરપિયા મેલડી છો એવું માનજે કે અસલ મેલડી બોલતી હતી. એક મળી છું રાજા વિક્રમ ને બીજી મારા અમૃત ને મળી હતી. જો રાજા વિક્રમે રાજ કર્યું છે એવા રાજ કર્યા વગર મોકલી દઉં તો મારા અવતારમાં ખોટ પડે. હું મેલડી છો. દેવો મળી દેવો. હા આ દેશ અરે રાજા વિક્રમ તો ભારત દેશ તો હતો ને. હું 104 દેશમાં મારું નામ લાખું તો મારું નામ મેલડી નહીં. 104 દેશમાં મારા દીવા ના કરાવું તો મારું નામ મેલડી નહીં. અને 3 દિવસ લગજે. તારો ફોટો પાડ્યો છે ને 3 દિવસ પૂરા થાય અને ચોથા દિવસે રાત્રે આટલા વાગ્યા છે અને રાત્રે તને સપનામાં આવે તારી જ માં તને સપનામાં આવે ને એવું કે બેટા મારું નામ મેલડી છે તારો માનવાનો કે જેમ વિક્રમ રાજાને મળી હતી ને એ માન મળી હતી. હા મળી. હા આ મારું પ્રમાણ છે. બરોબર ને? એટલે જો અરે રોવાનું નથી હસાવા આવી છો અને હું બેઠી હોય કોઈ રોવડાઈ જાય તો મારા અવતારમાં ખોટ પડે. ઉશિંદ મન સપરા નદી કંદ્રપ્યા મેલડી છો. હું એક જ છું કે મારો ચાળો કરો. ચાળો કરી જાય ને દીકરા થાય તો એ મળવું નહીં. એ માતા છો. હું મેલડી છો. કોઈના બાપની થાવું નહીં આ કળિયુગમાં. હું મારાની ના થાવ તમારી શું થાવ પણ મારા થાવ જો નારાયણ લઈ જાય ને તો મારા અવતારમાં ખોટ પડશે. હું મેલડી છું. હું એક જ મેલડી એવું છું. હું એવું કહું છું કે નારાયણની સાક્ષીએ વાત કરું છું. શંકર ભગવાનના ઘેરથી આવી છું ને પાવાન દેવી કાળકાના હાથે લાવી છું. એટલે હું તને મળી હતી. મેં તને કીધું તો કે તારી માં તને સપનામાં આવશે અને મારી પાસે પુરાવો છે. તમે તો લખેલું વાંચો છો ને. તમને કળિયુગમાં માણસે પુરાવો જોઈએ ને. કળિયુગમાં માણસો પુરાવો જોઈએ. મારી પાસે આખો ફોટો પડ્યો છે. આજ માણસ આવીને મને કે માં મને રાત્રે આટલા વાગે માં આવ્યા હતા ને એવું કીધું કે મારું નામ મેલડી છે. તન સપનું આવશે એટલે એવું માનજે કે 75 કે 50 કે 500 વર્ષ જૂની માતા હતી ને જે તારી મેલડી તારા દાદાની અને તારા વૈવંચ હોય તો વૈવંચામ ખોલજે અને રામા ડોહા નીકળે તો માનજે કે હું મેલડી છો. આ રામા ડોહાની માતા છે. ઉશિન છપરા નદી ગંદ્રપિયા મેલડી છો. હું તો બધાય નહીં થાઉં. હું કોઈ એક નહીં થાઉં નહીં. હું કોઈ એક નહીં થતી નથી. રાજા મેલડી છું. હા મારી આ રાજા મેલડી. આ માં બહુ રોયા છે. છેલ્લા 14 વર્ષથી આ રોઈ છે માં. મારા ઘરમાં એકેય દેવનો દીવો ના થાય એવા બહુ રોયા છે અમે. આજ મને તારા દર્શન થયા માં. જો હવે તમારા જીવન પરિવર્તન થાય છે. તમને નવો તમારા જીવનમાં સૂર્ય ઉદય લાવી છો અને સૂર્ય ઉદય એવો થાય પણ એવું કહું છું કે ઘણો બધો સુખી થાય, ઘણો બધો ધનવાન થાય, ઘણો બધો ઘરનો બંગલાનો ગાડીઓનો માલિક થાય અને ઘણી બધી મિલકત તારી પાસે આવે ને તો મને ભૂલતો ને એવું માતા ના ભૂલું માં, ના ભૂલું. હું એમ કહું છું જ્યારે દુઃખ આવશે, જ્યારે પડતી આવશે, જ્યારે નિરાશા થશે ને તારા પાછી હું માતા આઈને ઊભી રહું છું. મારો હોનાના રથમાં બેહીને પાવાગઢથી આવીશ. હા માં. એટલે મારે અને પાછું મને મળવા આવજે. હું માતા આવીને આવી બેઠી છો, મને મળવા આવજે અને મને કહેજે માં તમે મને કીધું અને માં મને દર્શન દઈ ગયા કે તમારી માં તમને મળવા આવે. પણ હું તને એમ કહું છું કે મારો એક છેલ્લો શબ્દ સાંભળીને જજે કે બરોબર રાત્રે 3 દિવસ પૂરા થાય ને ચોથા દિવસ તને સપનું આવે ને તારી માં તને મળવા આવે તો એટલું કહું છું, ઓળખો તો ઓળખાય. હા માં. જય માડી, જય અમૃત બાપા, હર હર મહાદેવ. તમને YouTube પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, Facebook પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. જય માડી.